ન થાવ. બરાબર. હા, સમજાય છે? હા. બસ. અને સ્વામીજી, બીજા સ્ત્રીઓને જે કપટના 9 પડદા કહે છે ને, એ કયા કયા હોય એમ? કપટના પડદા તો બધા બહુ છે, પણ એ કપટના પડદા એવા કે જેમાં બુદ્ધિ આવે, ચાલાકી આવે. ખ્યાલ આવ્યો? એ હસવું એ કપટ હોય, રડવું તે કપટ હોય, વસ્તુ આપવી તે કપટ હોય, ના આપવી તે કપટ હોય, કામ કરવું તે કપટ હોય, કામ ન કરવું તે કપટ હોય. એટલે કેટલાય પ્રકારના કપટ છે, પણ સેન્ટર પોઈન્ટ કપટ એટલે શું? આનો સ્વાર્થ. શું કીધું? પરિણામ વાળાનો સ્વાર્થ. સમજાય છે? તે રડે એમાંય કપટ હોય ને હસે તોય કપટ હોય. સમજાય છે? કપટ ટૂંકમાં કપટ એ કપટના પડદા સાથે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે તો એ કપટ જ હોય, પણ કારણ કે એ પડદામાંથી પસાર થાય છે. શું છે? પડદામાંથી પસાર. પડદો એવો ઘાટ વાળો હોય. કેવો હોય? ઘાટ વાળો. સામે વાળા વ્યક્તિને કઈ ખબર જ ના પડે. શું ના થાય? ખબર ના પડે. ખબર જ ના પડે અને એનું કામ થઈ જાય. એટલે આ બધું આ જ્ઞાની પુરુષની શોધખોળ કરી કે કેમ આવું છે, તો કે આ કપટનો પડદો ભારે છે. શું છે? કપટનો પડદો ભારે. એ પોતાને ના ઓળખાય. બીજા બધા દોષો તો ઓળખવા સહેલા છે, પણ કપટનો દોષ ઓળખવો પોતે પણ એ સહેલો નથી, કારણ કે પોતે ડિઝાઇન થી તૈયાર કરેલો છે. શું છે? ડિઝાઇન થી તૈયાર કરેલો, એટલે ખબર ના પડે. અને બાકીના દોષો અજ્ઞાનતાથી થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? અજ્ઞાનતાથી. સમજાય છે? રાગ અને દ્વેષ થઈ ગયું ને, એ અજ્ઞાનતા થઈ ગયું. પણ આ કપટ છે ને, એ હેતુપૂર્વક નું આયોજન છે. કેવું છે? હેતુપૂર્વક નું. હા. જેમ પુરુષ પ્રકૃતિ હોય અને આમ થોડુંક ક્ષત્રિયપણું હોય એનામાં, તો સામે વાળી વ્યક્તિ ખોટું કરતું હોય તો ના ચલાવી લે. શું કરે? ખોટું કરતે તરત એનું રિએક્શન બતાવે. વાણીથી, વર્તનથી એનું રિએક્શન બતાવી દે. હવે એ કપટ વાળી પ્રકૃતિ હોય અને આવું સામે વાળી વ્યક્તિ કરતી હોય, સમજાય છે? તો એ આવી રીતે રિએક્શન ના આપે. બરાબર. સમજાય છે? સામે રિએક્શન ના આપે, મોકો જુએ ત્યાં સુધી પેન્ડિંગ રાખે. કે શું કરે? પેન્ડિંગ રાખે. હા, એ ક્યારે નબળો પડ્યો છે ત્યારે એનું રિઝલ્ટ આપે. બરાબર. સમજાય છે? પુરુષ માણસ આમ ઘરમાં વારંવાર વાઈફ ને ખખડાવતો હોય, નાની બાબતોમાં રોબ જમાવતો હોય, વાઈફ બચારી બોલે નહીં, ઘરમાં તો બીજું કોઈ હોય જ નહીં તો શું કરે? પણ પછી એ પેલા એ રોબ જમાયો હોય તે કઈથી કાઢી ના નાખ્યું હોય એને, પણ એને રિઝર્વ માં રાખ્યું હોય બધું. શું છે? આ બધા રિએક્શન કેવા રાખ્યા હોય? રિઝર્વ માં રાખ્યા હોય. એટલે કપટમાં 2 હાર્ટ હોય. શું છે? પુરુષોને 1 હાર્ટ હોય, સ્ત્રીઓને 2 હાર્ટ હોય. એટલે એ લોકો ઝીલી શકે છે. શું કરી શકે છે? ઝીલી શકે. દુઃખ અને દર્દ ઝીલી અને પાછા એને હાચવી શકે. પુરુષો ના હાચવી શકે. એ તડ ને ફળ કરી નાખે. શું કરી નાખે? એટલે આ હાચવેલું હોય એટલે એમ ખ્યાલ કે બહુ જોર કર્યું છે, બહુ જોર કર્યું છે, પણ જયારે બીમાર પડે ત્યારે ખબર પડે છે 3 થી 13 વખત બૂમ પાડે તોય પાણી ના આપે. પછી જવાના ક્યાં છે હવે? સમજાય છે? રોજ તો કે ગરમ ગરમ ખાવાનું, તો ઠંડી ચા આપે તોય પેલો પી લે, કારણ કે 4 બૂમે તો માણ ચા આવી હોય. હવે ભાઈ ગરમ નહીં કે 4 બૂમ પાડવી પડે પાછી. એટલે આ પ્રકૃતિ આવી હોય. કેવી હોય? આમ ફાઇટ ના કરે. એટલે કપટની પ્રકૃતિ છે. એટલે કપટની પ્રકૃતિ પોતાની ડિઝાઇન ના આધારે હોય એટલે જલ્દી સમજણ પડે નહીં. આ સ્ત્રીઓમાં ઘણી વાર તમે કહી ને પ્રકૃતિ, પુરુષ જેવી પ્રકૃતિ આમ હોય, તડફડ કરી દે, ગુસ્સે સામે થઈ જાય, તો એ સ્ત્રીઓમાં એ ગુણ હોય, એ પણ કપટનું શું હોય આમ પ્રમાણમાં? એ થોડો પુરુષત્વ ભાગ છે. સામે કહી દે છે એ પુરુષત્વનો ભાગ કહેવાય. કપટ એટલું મોડું કહેવાય. ખ્યાલ આવે ને? નથી કેતા બધા ઘણા લોકો કે આ ભાયડા છાપ છે, ફટ 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 બધું બોલે કે કોઈને છોડે નહીં, ગાંઠે નહીં. એટલે આમ હોય કોઈનામાં એવો ગુણ હોય. પુરુષમાં કોઈનો સ્ત્રીનો ગુણ હોય, 2 હોય. આ તો સંયોજન છે, ગુણોનું સંયોજન છે. પુરુષ અને સ્ત્રીનું બોડી મળવું એ ગુણોનું સંયોજન છે. શું છે? ખ્યાલ આવ્યો ને? આમાં બીજું કશું છે નહીં. આત્મામાં કોઈ ફેરફાર થતો પુરુષ હોય કે સ્ત્રી હોય, આત્મામાં ફેરફાર થતો નથી. આ ગુણો પ્રકૃતિના છે, એના આધારે આ બોડી મળે છે.
જેને વધારે પડતું પ્રોટેક્શન જોઈતું હોય, આધાર જ ખોળતા હોય, એને સ્ત્રી પણ જલ્દી આવે અને કપટ પણ હોય જેનામાં. ખ્યાલ આવ્યો? આધાર ખોળતા હોય, પ્રોટેક્શન ખોળતા હોય, સેફ સાઈડ ખોળતા હોય કોઈના આધારે, એટલે કપટ આવે, અને કપટ આવે એટલે સ્ત્રી અવતાર આવે. એટલે સ્ત્રીને પછી આ બધું રેડીમેડ મળે. સહેજ એક્ઝામ્પલ આપો ને એનું. આધાર એટલે એને એમ થાય કે બસ આ તો ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ આમ ઘરમાં બહાર ગમે જતા હોય ને, હસબન્ડ હોય એટલે વાઈફ ને એમ લાગે હું સેફ છું. હા, હું શું લાગે? હસબન્ડ એવું ના લાગે કે વાઈફ છે એટલે હું સેફ છું. મારી વાત સમજાય છે? કારણ કે હવે સેફટી કોણે ખોળી? સ્ત્રીએ ખોળી છે. સમજાય છે? એટલે આ લઈને આવેલા ગુણ કહું છું. એટલે પેલી ખોળી હોય એટલે પછી એને વળે જવું. પછી એમાં જાગૃતિ રાખવા માટે શું કરવાનું? આમ આપણે ઓળખવાનું. કોઈ પણ વસ્તુને ઓળખીએ એટલે એને કાઢવાનો, એને એનાથી મુક્ત થવા માટેનો રસ્તો મળે. ઓળખીએ તો આ સત્સંગમાં આવવા માટે જોડે આમ સંગાત જોઈએ એ બધું એમ જ જાય? ના, એટલે સંગાતનો મતલબ કે હવે કેટલાક સંજોગોમાં બહારગામથી આવવાનું હોય કે એવા અમુક જગ્યાએથી આવવાનું હોય તો આપણે એકલા હોય તો આપણે પરિચિત ના હોઈએ, ગુચાઈ જઈએ, એટલે એમ લાગે કે સાથે જઈએ. એટલે એની હું વધારે રોજ જતા આવતા હોય એ જગ્યા ઉપર, ધારો કે તમે ભરૂચમાં રહેતા હોય અને ભરૂચમાં સત્સંગ હોય અને તમે રિક્ષામાં જે આવી શકતા હોય તો પછી 2 જણા અનુકૂળતા ના હોય ને 1 જણા આવવું હોય તો આવી શકે. પણ જ્યાં અમદાવાદમાં આવવાનું હોય તમે એકલા ના આવી શકો. એટલે બહારગામ નું વધારે આમ ડિપેન્ડન્ટ રહેવાય એમ. તો એકલા જાઓ તો એ ના ગમે માણસને. ના ગમે એટલે તમે